અમદાવાદમાં એક સીસીટીવી વિડીયોએ હજાર લોકોમાં ડર ફેલાવી દીધો। લોકો કહેવા લાગ્યા કે દીપડો હજુ પણ શહેરમાં ખુલ્લો ફરી રહ્યો છે। સોશિયલ મીડિયા પર રોજ નવા વિડીયો અને નવા દાવા વાયરલ થઈ રહ્યા છે, પણ હવે વન વિભાગે મોટી સ્પષ્ટતા કરી છે। અને શું દીપડો હજુ પણ પકડાયો નથી કે પછી સોશિયલ મીડિયા પર માત્ર અફવાઓ ચાલી રહી છે? આજે આ વિડીયોમાં આપણે જાણીશું આખું સત્ય। થોડા દિવસ પહેલા અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં મધરાતે સીસીટીવી કેમેરામાં એક દીપડો દેખાયો હતો। વિડીયો સામે આવતા જ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। વન વિભાગની ટીમ તરત જ સ્થળ પર પહોંચી તપાસ દરમિયાન દીપડાના પગના નિશાન અને કેટલાક પુરાવા પણ મળ્યા હતા। ત્યારબાદ અલગ અલગ જગ્યાએ પાંજરા ગોઠવવામાં આવ્યા અને સતત સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું, પરંતુ આટલા દિવસ પછી દીપડો પકડાયો હોવાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। દીપડાનો પહેલો વિડીયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયા પર દરરોજ નવા દાવા આવવા લાગ્યા। કોઈકે કહ્યું કે દીપડો બીજા વિસ્તારમાં જોવા મળ્યો, તો કોઈએ જૂના વિડીયો ફરી શેર કર્યા। કેટલાક લોકોએ પણ ચકાસણી વગર મેસેજ ફોરવર્ડ કરવાનું શરૂ કરી દીધું। પરિણામે લોકોમાં વધુ ગભરાટ ફેલાયો અને હવે આ જ બાબતે વન વિભાગે સ્પષ્ટતા કરી છે કે દરેક વાયરલ વિડીયો સાચો નથી અને કોઈ પણ અફવા ફેલાવી નહીં। આરએફઓ હરેશ દેસાઈએ જણાવ્યું છે કે વન વિભાગની ટીમો હજુ પણ સમગ્ર વિસ્તારમાં સતત તપાસ કરી રહી છે, પરંતુ અત્યાર સુધી નવી જગ્યાએ દીપડો હોવાનો કોઈ સત્તાવાર પુરાવો મળ્યો નથી। સોશિયલ મીડિયા પર જે નવા દાવા થઈ રહ્યા છે તેની પુષ્ટિ થઈ નથી। વન વિભાગે લોકોને ખાસ અપીલ કરી છે કે જો ખરેખર કોઈ જંગલી પ્રાણી દેખાય તો સીધો વન વિભાગને જાણ કરવી, અફવા ફેલાવશો નહીં, અને જો કોઈ વ્યક્તિ જાણી જોઈને ખોટી માહિતી ફેલાવશે તો તેના સામે કાયદેસર કાર્યવાહી પણ થઈ શકે છે। હાલની સત્તાવાર માહિતી પ્રમાણે દીપડાને પકડાયો હોવાની કોઈ જાહેરાત થઈ નથી। વન વિભાગનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે અને બીજી તરફ સોશિયલ મીડિયા પર ફરતા દરેક વિડીયો અથવા મેસેજને સાચા માની લેવાની જરૂર નથી। આવી સ્થિતિમાં ડર ફેલાવાને બદલે સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવો તે સૌથી યોગ્ય છે। હવે તમે કહો, શું સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી સત્ય અને વિશ્વસનીય માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।